સુરતમાં હાર્ટ એટેકથી પોલીસ કર્મચારીનું મોત થયું છે। ફરજ દરમિયાન સુખદેવ વસાવાને હાર્ટ એટેક આવ્યો। મરીન પોલીસ મથકના પીએસઓ તરીકે ફરજ બજાવતા હતા। ફરજ દરમિયાન પોલીસ કર્મી અચાનક બેભાન થઈ ગયા હતા। સાથી કર્મીઓએ તેમને ખસેડ્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતે। સારવાર મળે તે પહેલા જ પોલીસ કર્મચારીનું મોત થયું છે। પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે। મરીન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હાર્ટ એટેકથી મોત થયું છે પોલીસ કર્મચારીનું। સુખદેવ વસાવાને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો। મરીન પોલીસ મથકમાં પીએસઓ તરીકે ફરજ બજાવે છે। સાથી કર્મીઓએ તેમને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ પોલીસ કર્મચારીનું મોત થયું છે। સંવાદદાતા પ્રશાંત દેવરી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રશાંત, પોલીસ કર્મચારીને હાર્ટ એટેક આવ્યો અને ફરજ દરમિયાન તેમનું મોત થયું છે, શું વિગતો તેને લઈને હાલ? जी बिल्कुल भी शहरना मरीन पोलीस मथकनी आ घटना है। मरीन पोलीस मथकમાં પીઓસો તરીકે ફરજ બજાવતા સુખદેવભાઈ સોમાભાઈ વસાવા, જેમની 38 વર્ષીય ઉંમર છે, તે અચાનક બેભાન થઈ ગયા હતા। બેભાન થઈ જવાની સાથે સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને 108 મારફતે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ જે છે તેમનું મોત નીપજ્યું છે। પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે બેભાન થયા હતા, હાર્ટ એટેક થયું હોવાનું તબીબોનું પ્રાથમિક માનવું છે। હાલ તો પોલીસ કર્મચારીઓના મૃતદેહને જે છે પીએમ અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ડોક્ટરની પેનલ દ્વારા જે છે તેમનું પીએમ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે હાર્ટ એટેકથી મોત થયું છે, પરંતુ તબીબો જણાવી રહ્યા છે કે પ્રાથમિક દ્રષ્ટિએ બ્લોકેજના લીધે હાર્ટ એટેક થયું હોય તેવું રીતના અનુમાન છે, પરંતુ તે રીતના પોલીસ કર્મચારીઓનું ચાલુ ફરજે મોત નીપજતા પરિવાર સહિત પોલીસ કર્મચારીઓ શોકમાં મગ્ન છે। જી બિલકુલ, આભાર પ્રશાંત સમગ્ર વિગત બદલ।